વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ પેજ અને લાઈવ એપ્લિકેશનની અંદર કે જેમાં આપણે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 2 નો અભ્યાસ કરી રહ્યા છીએ. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી, તેમાં ઘણી બધી મર્યાદાઓ આપણે જોઈને આવ્યા. દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય, ધનિક લોકોના હાથમાં જ વધુને વધુ આવક જાય તો વિકાસ થયો છે એમ કહી શકાય નહીં. દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે અને નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય. આ બે બાબતોને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી, જેને ટૂંકમાં PQLIના નામને ઓળખવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદાઓ 3 ગુણના પ્રશ્ન તરીકે મોસ્ટ IMP ક્વેશ્ચન, વધુમાં વધુ પરીક્ષામાં, બોર્ડ એક્ઝામમાં, પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં વારંવાર પૂછાતો આ પ્રશ્ન, જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદાઓ. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદાઓ 3 ગુણ માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન. મોસ્ટ IMP ક્વેશ્ચન્સ. પહેલી મર્યાદા, ધ્યાન દોરો તો 6 મર્યાદાઓ છે બેટા, પણ એક એક ક્લિયર થઈ જશે તમને. પહેલું, માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે. PQLI માં 3 બાબતોનો સમાવેશ કર્યો છે. આ 3 બાબતોના આધારે કોઈ પણ દેશના આર્થિક વિકાસને માપી શકાય નહીં. વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. માનવ જીવનની ભૌતિક ગુણવત્તા માટે આ 3 બાબતો સિવાયની કેટલીક અનેક બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. અહીંયા ટીકા કરી છે, ખામી કાઢી છે, મર્યાદા શોધી નાખી છે ટીકાકારોએ PQLIમાં. ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઓફ ઇન્ડેક્સ, જીવનની ભૌતિક ગુણવત્તા આંકની પહેલી મર્યાદા શું છે કે PQLIમાં 3 જ બાબતો, 3 જ ઘટકો, 3 જ નિદર્શને ધ્યાનમાં લીધા છે. 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે. આ 3 બાબતોના આધારે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં તે કહી શકાતું નથી. જો માનવ જીવનની ભૌતિક ગુણવત્તાને તમારે સાચી રીતે શોધવી હોય તો આ 3 બાબતો સિવાય અન્ય કેટલીક બાબતોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. એવું લખશો તો પણ સાચું છે. નંબર 2, માત્ર સરેરાશ દર્શાવે છે PQLI. PQLI એ માત્ર સરેરાશ દર્શાવે છે. 3 બાબતોમાં દેશને જે ગુણ મળ્યા છે તે ગુણને, મળેલા ગુણનો આપણે શું કરીએ છીએ? સરવાળો. ત્યાર પછી આપણે એને શું કરીએ છીએ? 3 વડે ભાગીએ છીએ અને આપણને શું મળે છે? PQLI, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક મળે છે, જે PQLI તરીકે ઓળખાય છે. પણ એક જ દેશમાં જુદા જુદા રાજ્યો વચ્ચે જીવનની ભૌતિક ગુણવત્તામાં તફાવત હોઈ શકે છે. કોઈ એક જ દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે જીવનની ભૌતિક ગુણવત્તામાં ફેરફાર હોઈ શકે. દાખલા તરીકે કેરળમાં સાક્ષરતાનું પ્રમાણ 92-93% છે, જ્યારે ગુજરાતની અંદર 72-73% છે. તો એવું હોઈ શકે છે. એક જ દેશમાં જુદા જુદા રાજ્યો વચ્ચે જીવનની ભૌતિક ગુણવત્તામાં તફાવત હોઈ શકે છે. આ સરેરાશના આધારે રાજ્યમાં આવેલો તફાવત શું જાણી શકાય છે? ના. સરેરાશના આધારે આ રીતે તમે જે નિર્ણય લો છો તે યોગ્ય નથી અને એટલા માટે PQLI એ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે યોગ્ય નથી, બરાબર નથી. આ એની એક મર્યાદા છે. થર્ડ, કોઈ દેશનો PQLI ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશ કરતા વર્તમાનમાં વધારે છે એમ જનરલી કહી શકાય નહીં. રિપીટ કરું છું, કોઈ દેશનો વર્તમાનમાં PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ઊંચો હોય તો
અન્ય દેશ કરતાં બીજા દેશ કરતાં વિકાસ તે દેશનો વધારે છે એમ કહી શકાશે નહીં. ત્રણે ત્રણને રિપીટ કરી આપું છું, વાંચી. પહેલું, માત્ર 3 જ બાબતોનો સમાવેશ છે. PQLI માં માત્ર 3 જ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આ 3 બાબતોના આધારે દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં તે જાણી શકાય નહીં, કહી શકાય નહીં. માનવ જીવનની ભૌતિક ગુણવત્તા માટે આ 3 બાબતો સિવાયની કેટલીક અન્ય બાબતોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. 2, માત્ર સરેરાશ. PQLI એ માત્ર સરેરાશ દર્શાવે છે. આ 3 બાબતોમાં દેશને જે પરફોર્મન્સ પ્રમાણે એની કામગીરીના આધારે માર્ક્સ આપવામાં આવે છે, ગુણ આપવામાં આવે છે. આપેલા દરેક 3 ઘટકના મળેલા ગુણનો સરવાળો કરી 3 વડે ભાગીએ છીએ, જેને આપણે PQLI કહીએ છીએ. પણ શું આ PQLI ની મદદથી આપણે આટલું સ્પેસિફાઈ આપણે સાચો આર્થિક વિકાસ થયો છે એવું જાણી શકીએ? ના. કઈ વાતનો? એક જ દેશમાં જુદા જુદા રાજ્યો વચ્ચે જીવનની ભૌતિક ગુણવત્તામાં તફાવત હોઈ શકે છે. આ સરેરાશના આધારે રાજ્યમાં આવેલો તફાવત જાણી શકાતો નથી અને માટે સરેરાશના આધારે PQLI ના આંક વડે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક વડે જે તે દેશનો સાચો આર્થિક વિકાસ થયો છે કે નહીં તે જાણી શકાતો નથી. 3, કોઈ દેશનો PQLI વર્તમાનમાં હાલમાં ઊંચો હોય તો બીજા દેશ કરતાં તે ઝડપી આર્થિક વિકાસ કરી રહ્યો છે એવું સામાન્ય રીતે કહી શકાશે નહીં. ભૂલાય નહીં. હું આગળ વધી જાઉં છું. મર્યાદા નંબર 4, મર્યાદા નંબર 4 કે જે PQLI માં 3 ઘટકો શિક્ષણ પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર આ ત્રણેયને એક સરખું મહત્વ આપ્યું છે. કેટલું મહત્વ આપ્યું છે? 100 ગુણભાર આપે છે. 100 ગુણભાર આપે છે. પણ શું વ્યક્તિ માટે, દેશ માટે આ ત્રણેય બાબતો માટે એક સરખો ભાર આપવો યોગ્ય છે? ના, અયોગ્ય છે. એ જ એની અહીંયા મર્યાદા ગણાય છે. 4થા નંબરની મર્યાદા ફરીથી રિપીટ કરી લઉં છું, જોઈ લેજો. ત્રણેય ધોરણને માનવ જીવનમાં એક સરખું મહત્વ એટલે કે 100 ગુણભાર અપાયો છે, જે અયોગ્ય છે, યોગ્ય નથી. અયોગ્ય છે, યોગ્ય નથી. માનવ જીવનમાં PQLI ના 3 ઘટકો કે બાબતોને એક સરખું મહત્વ આપ્યું છે, જે યોગ્ય નથી. કારણ કે માનવ જીવનમાં આપેલા ઉપરોક્ત 3 બાબતો એક સરખું મહત્વ ધરાવતા નથી. નંબર 5, જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં PQLI માં આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરવામાં આવી છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આવક વૃદ્ધિની મહત્વની છે, છતાં તેની અવગણના થઈ છે. 6, ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હશે, કારણ કે ઓલરેડી એમને પહેલા વિકાસ કરી લીધો હશે, એટલે વર્તમાનમાં ગતિ કેવી હશે? ધીમી. કારણ કે જેમ કે સમજાયું છે, સરેરાશ આયુષ્યને અમુક હદથી તમે વધારી શકતા નથી, પછી એનાથી સરેરાશ આયુષ્ય વધે નહીં. એમ હું આ છેલ્લા 4, 5 અને 6 PQLI ની મર્યાદાઓ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના સંદર્ભમાં એક વખત ફરીથી રિપીટ કરી લઉં છું. 4 નંબર, આ ત્રણેય બાબતો કે નિદર્શોને એક સરખું મહત્વ 100 ગુણભાર જેટલો અપાયો છે, જે અયોગ્ય છે. માનવ જીવન માટે આ ત્રણેય બાબતો એક સરખું મહત્વ ધરાવતી નથી. 5, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, એનો એમ કે સમાવેશ કરવો જોઈતો હતો, પણ તેની ઉપેક્ષા કરવામાં આવી છે. 6, ધનિક દેશોની PQLI વધવાની ગતિ કેવી હોય છે? ધીમી. કારણ કે દાખલા તરીકે સરેરાશ આયુષ્યને અમુક હદથી વધુ વધારી શકાશે નહીં. આ 6 ખૂબ જ મહત્વના તમારી મર્યાદાઓ આ ટોપિક માટેની, ખાસ ભૂલાય નહીં. દીકરાઓ દીકરીઓ ભૂલતા નહીં. અહીંયા રાખું છું આજે. જય મિત્રો, તમે મારા YouTube ચેનલ પર હો કે તમે મારા ઓનલાઈન કોર્સમાં જોડાયેલા હોય, તમને મારું ભણાવવું તમને યોગ્ય લાગે છે કે નહીં, વિષય સમજાય છે કે નહીં, ચોક્કસ મને કોમેન્ટ અવશ્ય કરજો.